ત્રીજી સૃષ્ટિ તરફ જઈ રહ્યા છીએ, વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ ત્રણ સૃષ્ટિઓ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા આપણે વીટેકરની. મોનિટા સૃષ્ટિ, ત્યાર પછી પ્રોટિસ્ટા અને ત્યાર પછી ફૂગ. આ ત્રણ સૃષ્ટિ વિશેનો અભ્યાસ આપણે કર્યા. હવે ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશેનો પણ અભ્યાસ કરી શકીએ. વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ એ સમગ્ર વનસ્પતિઓની વાત કરી છે કે બધી જ વનસ્પતિઓનો સમાવેશ આ સૃષ્ટિમાં કરવામાં આવે છે. દાખલા તરીકે કઈ કઈ વનસ્પતિઓ કયા કયા ભાગોનો સમાવેશ? તો લીલ છે, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, અનાવૃત અને આવૃત બીજધારી વગેરેનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવ્યો. વનસ્પતિ સૃષ્ટિની કોષ દિવાલ એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા હોય છે. આ સજીવો છે એ કઈ પોષણ પદ્ધતિ ધરાવે છે? તો મોટા ભાગે તે કેવા હોય છે? સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. કેટલાક એવા હોય છે કે તે પરોપજીવી હોય છે. મોટા ભાગે સ્વયંપોષી છે. લીલી વનસ્પતિ છે એ સ્વયંપોષી છે. કેટલાક એવા છે કે પરોપજીવી છે. દાખલા તરીકે અમરવેલ જેવી વનસ્પતિઓ છે. અમરવેલ પીળા રંગની છે, એને એક અટકો જ્યાં નાખો ને ત્યાં ફેલાઈ જશે. સંપૂર્ણ પરોપજીવી છે. અન્ય વનસ્પતિમાંથી ખોરાક, પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. પરિણામે અન્ય વનસ્પતિનો નાશ થાય છે. માટે તેને પૂર્ણ પરોપજીવી કહેવાય. અને એક અપૂર્ણ પરોપજીવીનું ઉદાહરણ છે વાંદો. ડેન્ડ્રોપથોઈ તરીકે ઓળખવામાં આવે છે. વંદોને પણ વાંદો તરીકે ઓળખવામાં આવે છે. ડેન્ડ્રોપથોઈ એનું સાયન્ટિફિક નેમ છે ડેન્ડ્રોપથોઈ ફાલ્કેટા. અને અમરવેલનું નામ છે કસ્ક્યુટા રિફ્લેક્સા. કસ્ક્યુટા રિફ્લેક્સા પરોપજીવી તરીકે નું કાર્ય કરે છે. ઓકે, તો કેટલીક વનસ્પતિ પરોપજીવી છે, કેટલીક વનસ્પતિ કેવી છે? કીટભક્ષી છે, એટલે કે કીટાહારી છે. કઈ છે? ડ્રોસેરા, વિનસનો મક્ષિકાપાસ, વિનસનો મક્ષિપાસ અને કઈ વનસ્પતિ છે? કળશપર્ણ. ઓકે, તો આવી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. વનસ્પતિમાં અલિંગી પ્રજનન અને પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન પણ જોવા મળે છે અને અલિંગી પ્રજનન પણ જોવા મળે છે અને વાનસ્પતિક પ્રજનન પણ જોવા મળે છે. વનસ્પતિમાં ફળ પણ નિર્માણ થાય છે. તો આ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિ વસવાટ ક્યાં કરે છે? બધી જ જગ્યાએ વસવાટ કરતી જોવા મળે છે. ઓકે, હવે ત્યાર પછીની બીજી સૃષ્ટિ છે એની વાત કરીએ, પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ. આ વનસ્પતિ સૃષ્ટિની વાત કરી ચૂક્યા. પ્રાણી સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય છે? તો મિત્રો છે કોષ્ઠાંત્રી સમુદાયથી માંડીને છેક મનુષ્ય સુધીના એટલે કે સસ્તન સમુદાયના બધા જ પ્રાણીઓ પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થતો હોય છે. એના ખાસ લક્ષણોમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. કોષ દિવાલ જોવા મળતી નથી. એની અંદર ગર્ભસ્તરો વિકાસ થતા હોય છે, એટલે કે બાહ્ય ગર્ભસ્તરો, મધ્ય ગર્ભસ્તરો, અંતઃ ગર્ભસ્તરો વિકાસ થતા હોય છે. મોટા ભાગે પ્રાણીઓ છે એ કેવા હોય છે? વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. પોષણ પદ્ધતિ વિષમપોષી હોય છે. મોટા ભાગે તેઓ લિંગી પ્રજનન કરે છે. કેટલાક એવા હોય છે કે જે અલિંગી પ્રજનન કરે છે. આ બધા વિશે આપણે જોઈ ગયા. કોને લિંગી કહીશું, કોને અલિંગી કહીશું, બધી જ પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. એટલે આ બંને મુદ્દાઓ બિલકુલ ઈઝી છે. અહીંયા તમે જુઓ કે અહીંયા શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલ હરિત દ્રવ્ય ધરાવે છે, માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. તો અહીંયા પણ વિવિધ અંગિકાઓ ધરાવે છે, પરંતુ હરિત દ્રવ્ય ધરાવતા નથી. એના બદલે તારા કેન્દ્ર જોવા મળે છે. તારા કેન્દ્ર જોવા મળે છે. ઓકે, પોષણ પદ્ધતિની વાત કરીએ તો વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. વિવિધ પ્રકારની કોષ દિવાલનો અભાવ ધરાવતા હોય છે અને આવા પ્રાણીઓ એક પ્રચલન કરી શકે છે, સરળતાથી વહન કરી શકતા જોવા મળે છે.
તો આ પ્રમાણે વિષમપોષી એટલે કે ચલિત હોય છે, મોટા ભાગે ચલિત હોય છે. ચલિત પ્રાણી સૃષ્ટિ ઓછી જોવા મળતી હોય છે. ચલિત પ્રાણી સૃષ્ટિ અહીંયા ચલિત અને અચલિત બંને જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિમાં મોટા ભાગે ચલિત પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. તો આ પ્રમાણે ઉદાહરણમાં તમે ઘણા બધા ઉદાહરણો આપણે જેટલા પણ આવડતા હોય એટલા બધા ઉદાહરણો અહીંયા લખી શકીએ છીએ. એટલે કે ગર્ભસ્તરો પણ તેઓ ધરાવતા હોય છે. તો આમ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બધી જ વસ્તુઓ જોવા મળે છે. અહીંયા અંગોનું નિર્માણ થાય છે, અંગતંત્રોનું નિર્માણ થાય છે. બધી જ પ્રાણી સૃષ્ટિમાં એનો વિકાસ થતો જોવા મળે છે. તો આ થઈ ગઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ થઈ ગયું આપણું વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. 5 સૃષ્ટિઓ અહીંયા પૂરી થઈ ગયા. હવે મિત્રો એક મુદ્દો છે, એના પછીનો નવો મુદ્દો છે કે જેનો સમાવેશ આ ચેપ્ટરમાં કર્યો છે. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે, પરંતુ એની અંદર એક છે વાયરસ, જે હાલ એક આના લીધે જ આપણે અત્યારે સાથે મળી શકતા નથી એવું કહી શકાય કે આ એક નાનો વાયરસ આવી ગયો છે કે જેના લીધે આપણે સામસામે મળી શકતા હોતા નથી. ઓનલાઈન આપણે ટીચિંગ કરવું પડે છે. તો એનો મુખ્ય અભ્યાસ આજે આપણે કરીએ કે કેવો હોય છે વાયરસ. એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો ભાગ નથી, પરંતુ એને એક અલગ એકમ તરીકે આપણે લઈએ છીએ કે સૃષ્ટિ તો છે જ એક. વાયરસ એ એક સૃષ્ટિ છે. ભલે વિટેકરે એને ઉલ્લેખ કરેલો નથી, પરંતુ વાયરસ એ એક સૃષ્ટિનો સમાવેશ થાય છે. તો વાયરસની વાત કરીએ તો એના પહેલા એક શબ્દ વાત કરીએ છીએ, વિરોઇડ. તો પહેલા આપણે આટલું નોટ કરી લઈશું અને પછી આપણે વાયરસની રચના વિશે ભણીશું. તો હવે વાયરસની રચના વિશે જોઈએ. વાયરસની રચના વિશે જોઈએ એટલે એના પહેલા આપણે વિરોઇડ વિશે જોઈએ. તો વિરોઇડ એટલે શું? તો મિત્રો યાદ રાખજો, 1971 ની અંદર T.O. ડાયનર નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે વાયરસ કરતા પણ એક નાનો એકમ છે જેને આપણે વિરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. વાયરસની આસપાસ પ્રોટીનનું આવરણ ધરાવે છે. વિરોઇડની આસપાસ પ્રોટીનનું આવરણ આવેલું હોતું નથી, તો એને આપણે વિરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. વિરોઇડનું જનીન દ્રવ્ય માત્ર ને માત્ર RNA નું બનેલું હોય છે. વાયરસનું કાં તો DNA નું હોય કાં તો RNA નું હોય, પણ વિરોઇડનું તો RNA નું જ બનેલું જોવા મળે છે. વાયરસ કરતા પણ નાનો એકમ કે જેને આપણે વિરોઇડ તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા થતો એક ડિસીઝ આવેલો હોય છે કે બટાકાની અંદર ગાંઠો પડી જવી, એને ગ્રંથિર રોગ તરીકે ઓળખવામાં આવે છે. ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પોટેટો ટ્યુમર, પોટેટોની અંદર ગાંઠ પડી જવી, તો એને ગ્રંથિમય રોગ તરીકે ઓળખવામાં આવે છે, જે વાયરસના નાના એકમ એટલે કે વિરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વિરોઇડનું RNA છે એ ઓછું અણુભાર ધરાવે છે કમ્પેરિઝન ઓફ વાયરસ. તો આ થઈ ગઈ માત્ર વિરોઇડની રચના. કોણે સંશોધન કર્યું હતું? T.O. ડાયનર નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું હતું. હવે વાયરસની વાત કરીએ કે હાલની તારીખમાં વાયરસ આપણે ચાલી રહ્યો છે. મિત્રો આજના વાયરસ, અત્યારે આપણે જે વાયરસની સામે આપણે લડાઈ કરી રહ્યા છીએ એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું. પહેલા આટલું ભણી લઈએ તો એક્સ્ટ્રા માહિતી આપણે હું તમને પછી આપું કે કોરોના શું છે અને કેવી રીતનું ટ્રેન્ડ એનો ચાલી રહ્યો છે. 2-5 મિનિટમાં આપણે આમ સામે હોય તો હું તમને રિયલી કે કેવી રીતનું કોરોનાનું સર્ક્યુલર ચાલે છે. ઓકે, તો વાયરસ છે એનો સૌપ્રથમ શબ્દ એ પહેલી વસ્તુ કહીએ કે વાયરસ એ શું છે. તો વાયરસ એ સજીવ છે કે નિર્જીવ છે એવો પ્રશ્ન મનમાં થાય કે મિત્રો સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ છે કે સજીવ છે? આપણે યાદ કરો તમે તો વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આ 2 માર્ક્સનું કારણ. ચલો હવે એનું સ્પષ્ટતા કરીએ કે વાયરસ એ સજીવની અને નિર્જીવને જોડતી કડી છે. શા માટે? તો પહેલી વસ્તુ કે વાયરસ છે નિર્જીવ છે. ક્યાં સુધી નિર્જીવ છે? એ હવામાં છે ત્યાં સુધી નિર્જીવ છે. કોઈ વસ્તુ પર પડી રહેલો છે ત્યાં સુધી નિર્જીવ છે. પરંતુ જો એ યજમાનના સંપર્કમાં આવે છે તો એ યજમાનની બોડીની અંદર દાખલ થશે, યજમાનના DNA નો યુઝ કરશે અને પોતાનો RNA બનાવે છે, એટલે કે સ્વયંજનન પામે છે. માટે તેને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહીશું. પોતે બાળ છે ત્યાં સુધી નિર્જીવ છે, પડ્યો રહે છે ત્યાં સુધી નિર્જીવ છે, પણ
જો એ યજમાનના સંપર્કમાં આવે છે તો જ એ સજીવ બને છે. દાખલા તરીકે કોરોનાની વાત કરીએ. હાલની તારીખમાં કોરોનાના કણો ઘણા બધા ફેલાઈ ગયેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે લોટ્સ ઓફ કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. તો બધાને કોરોના વાયરસ થતો નથી. કોને કોરોના વાયરસ થાય છે? તો જે વ્યક્તિ કોરોનાના સંપર્કમાં આવે છે, દાખલા તરીકે કોરોના અહીંયા હવામાં ઉડતો છે, ઉડે છે ત્યાં સુધી કાંઈ ફેર નથી પડતો હતો. અહીંયા સ્ટીલ ઉપર બેઠો છે, મીન્સ પડી રહ્યો છે, તો ત્યાં સુધી આ પેન ઉપર પડી રહ્યો છે ત્યાં સુધી એની કોઈ અહેમિયત છે નહીં. પરંતુ આ જો પેનને આપણે ટચ કરીએ છીએ, ટચ કરીને હાલની વાયરસ ગમે ત્યાંથી એન્ટર થઈ શકે છે. આપણી બોડી એવી બોડી બનાવી છે, સ્ટીલ બોડી કરતા પણ મજબૂત બોડી બનાવી છે ઈશ્વરે, કે એમાં કોઈ પણ એન્ટર થઈ શકતું નથી. પરંતુ 3 સ્થાનો એવા છે કે જે બોડીની અંદર ડાયરેક્ટ જઈ શકે છે. એક મોઢા, એક કાન અને એક નાક. આ 3 છિદ્રો છે કે છિદ્રો દ્વારા જ અંદર એન્ટર મારી શકે છે. માટે આપણે અહીંયા માસ્ક પહેરીએ છીએ. કેમ? કે વાયરસને એન્ટ્રીની જગ્યા બંધ કરીએ છીએ, એક્ઝિટ ગેટ કરી નાખીએ. એન્ટ્રી ગેટ છે ત્યાં એક્ઝિટ મારી દઈએ છીએ કે નો, અહીંયા ક્વોરન્ટાઇન વિસ્તાર છે, તમે આવી શકતા હોતા નથી. તો વાયરસ સપોઝ કોરોના આને સમજાવીએ છીએ, આ સમજાઈ જશે. આખું આનું સ્ટ્રક્ચર સમજાવીશ ને તમને આ સમજાઈ જશે. બાકી આ તો બધું યાદ રાખવાનું છે. તો જ્યારે એ સ્ટ્રેન્ડ આપણી નજીક આવી છે, આ ટચ થયું છે, મારા હાથેથી અહીંયા ટચ થયો છે આ પ્રમાણે, તો નાક દ્વારા અંદર બોડીની અંદર દાખલ થયો. જ્યારે બોડીની અંદર દાખલ થાય છે ત્યારે આ વાયરસ એવો છે કે ફેફસાની અંદર જાય છે, ફેફસાની અંદર નુકસાન કરે છે. બીજા કેટલાક વાયરસ એવા હોય છે કે પેટની અંદર પણ નુકસાન કરતા હોય છે, કેટલાક એવા છે કે નાકની અંદર નુકસાન કરતા હોય છે. તો એ બધા જ વાયરસ અલગ અલગ પ્રકારે નુકસાન કરતા જોવા મળે છે. તો દાખલા તરીકે આ બોડીની અંદર એન્ટર માર્યો છે. ઓકે, આ વાયરસ એ પોતે કેવું હોય છે? આરએનએ ધરાવે છે. આરએનએ ધરાવે છે. પ્રાણીજન્ય વાયરસ હોય ને આરએનએ ધરાવતું હોય. કેટલાક પ્રાણીજન્ય વાયરસ હોય એ ડીએનએ ધરાવતા હોય છે. વનસ્પતિજન્ય વાયરસ હોય આરએનએ જ ધરાવતા હોય. એરએનએ એટલે એનું જનીન દ્રવ્ય, ડીએનએ એટલે એનું જનીન દ્રવ્ય. આરએનએ નું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ, રાઇટ ડાઉન. એન્ડ ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઓકે, આ બંનેમાંથી કોઈ પણ એક જનીન દ્રવ્ય ધરાવતું હોય છે. સપોઝ આપણો જે કોરોના વાયરસ છે આરએનએ ધરાવે છે, આપણી બોડીની અંદર એન્ટર થાય છે. એન્ટર થાય એટલે નાકની અંદર એન્ટર થાય છે, પહેલા નાક સુધી, પછી ફેફસા સુધી જશે. શું કરે છે? ફેફસાની અંદર જો પહોંચી ગયો ત્યાં સુધી નુકસાન નથી કરતો, પણ ફેફસાની અંદર પહોંચી ગયો તો ફેફસાની અંદર રહેલા ડીએનએ નો યુઝ કરે છે. આ ડીએનએ ફેફસાનું છે, એનો આ યુઝ કરે છે. યુઝ કરે છે ને એને શેમાં ફેરવી નાખે છે? આરએનએ ના કોષમાં ફેરવી નાખશે. હવે આ આરએનએ કેવું હોય છે? સિંગલ સ્ટ્રેન્ડેડ અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે આ એક જ સ્ટ્રેન્ડ ધરાવતું હોય છે. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે 1 and 2 આ પ્રમાણે ડબલ સ્ટ્રેન્ડેડ ધરાવતા હોય છે. સામસામેની શૃંખલા આ પ્રમાણેની જોવા મળે છે. તો આ શું કરે છે? તો સખત આરએનએ ના અણુઓ અંદર બનાવતું જ રહે છે, સ્વયંજનન પામે. પરિણામે આપણો ડીએનએ કામ કરી શકતો નથી અને આરએનએ વધી જાય છે. પરિણામે આપણા ફેફસાની પેશીઓનો નાશ કરી નાખે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માણસનું મૃત્યુ થાય છે. ક્યાં સુધી? તો જે ફેફસા સુધી પહોંચે છે ત્યાં સુધી જ. જેની ઇમ્યુનિટી પાવર વધારે છે, જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, એને આ વાયરસ અસર કરી શકતો નથી. પરંતુ એવું નથી કહી શકતા કે વાયરસ નથી અસર કરતો તો બહાર આપણે માસ્ક વગર ફરીએ. આપણે તો માસ્ક પહેરીને જ ફરશું કે જેથી એન્ટર જ ના થાય. એન્ટર થાય તો એનો આરએનએ નો યુઝ કરી શકે. આપણે એ આરએનએ ને તોડી નાખવો છે, અંદર દાખલ થવા દેવો નથી. ઓકે, તો આ એક વાયરસનું સ્ટ્રક્ચર છે. એટલે કે બહાર પડ્યો છે ત્યાં સુધી તે કેવો છે? નિષ્ક્રિય છે. અને બોડીની અંદર દાખલ થાય છે એટલે કે સજીવની અંદર દાખલ થાય છે તો એ કેવો બની જાય છે? સજીવ બની જાય છે. માટે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે કઈ આગળ વાત કરીએ કે વાયરસ, સૌપ્રથમ વાયરસ શબ્દ કોને આપ્યો? તો પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. વાયરસનો શબ્દ ગુજરાતીમાં થાય ઝેર અથવા તો વિષ. વિષ ઉપરથી એનું ગુજરાતી નામ થાય છે વિષાણુ. વાયરસનું ગુજરાતી નામ શું થાય છે? વિષાણુ. કે જે વિષનો અણુ છે એને વિષાણુ તરીકે ઓળખવામાં આવે છે, જે ઝેર ઉત્પન્ન કરે છે. વાયરસ કદી સારો હોતો નથી, ઝેર ઉત્પન્ન કરે છે. પાસ્ચર નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું હતું. બીજું એના પછી આવ્યો ડી જે ઇવાનોવ્સ્કી નામનો વૈજ્ઞાનિક આવ્યો.
એને વાયરસ ઉપર સંશોધન કર્યું. એને વનસ્પતિજન્ય વાયરસનું એક સંશોધન કર્યું કે જે તમાકુની અંદર ક્રિમી રોગ માટે મોઝેઇક, એવું કહે છે કે મોઝેઇક ક્રિમી રોગ ઉત્પન્ન કરતો એક જીવ જોયો. એનું નામ આપ્યું હતું TMV વાયરસ. TMV વાયરસ નામ આપ્યું. એ સૂક્ષ્મ જીવ કયું હતું? TMV, ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો એટલે તમાકુ, મોઝેઇક ચિત્ર. મોઝેઇક એટલે આપણે ટાઇલ્સ જોઈએ છે ને ઘણીવાર ટીપકા વાળી ટાઇલ્સ મોઝેઇક દેખાય. ચિત્ર બનાવીએ છીએ આપણે, બધા જ ટુકડા ભેગા કરીને એક ચિત્ર બનાવીએ, ધૂંધળું બનાવીએ આપણે. તો આમ ચોરસ ટીપકા પડી ગયા છે એવા ભેગા થઈને એ કણું બને છે અને મોઝેઇક તરીકે ઓળખવામાં આવે છે. તો તમાકુની અંદર જે પર્ણો છે એ બધા કાણા પડી જાય છે ટોટલી. તો તેને આપણે એ વાયરસના લીધે થતું હોય છે. એ વાયરસ કયો છે? વનસ્પતિજન્ય વાયરસ છે. વાયરસનું નામ છે ટોબેકો મોઝેઇક વાયરસ. એની સૌપ્રથમ સંશોધન કોને કર્યું હતું? DJ ઇવાનોવ્સ્કી નામના વૈજ્ઞાનિકે. તમાકુની અંદર એ રોગનું નામ છે કિરમીર રોગ. બરાબર છે? કિરમીર રોગ માટે જવાબદાર વાયરસ છે. ઓકે. નંબર 2, એના પછી આવ્યો MW બેઝેલિક નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને સૌપ્રથમ વાયરસ એ પોતે જીવંત પ્રવાહ, ચેપકારક જીવંત પ્રવાહી છે. આમ મૃત્યુ પામેલું છે પણ ચેપકારક છે. મારામાં છે, મને થયું છે, મને કોઈની સાથેના સંપર્કમાં આવે છે તો એની સાથે એ જોડાઈ જાય છે. તો જીવંત રસાયણ છે. ક્વોન્ટાજિયમ વાયરસ ફ્લુઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એવું કોને કીધું હતું? MW બેઝેલિક નામના વૈજ્ઞાનિકે ચેપકારક જીવંત પ્રવાહીનું સંશોધન કર્યું હતું. ઓકે. તો આ દરેક વૈજ્ઞાનિકો એનું સંશોધન કર્યું. તો આ પ્રમાણે વાયરસની રચનાની અંદર દરેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું. હવે આપણે જોઈએ કે વાયરસનું જનિદ્રવ્ય શેનું બનેલું છે. તો વાયરસનું જનિદ્રવ્ય મુખ્યત્વે RNA નું બનેલું જોવા મળે છે. કેટલાક વાયરસ એવા છે કે જે RNA ના બનેલા છે. તો વાયરસના બંધારણમાં શું આવેલું હોય છે? ન્યુક્લિયોપ્રોટીનની શૃંખલા આવેલી છે. વાયરસનું બંધારણ બને છે. દાખલા તરીકે આપણે એક વાયરસ અહીંયા દોરીએ છીએ, બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિજન્ય વાયરસ અને પ્રાણીજન્ય વાયરસ એમ બે પ્રકારના વાયરસ છે. બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે. બરાબર છે? એને અહીંયા પૂછતંતુઓ જોવા મળે છે. અહીંયા આયનું શીર્ષ છે, આયની ગ્રીવા છે, આયના પૂછતંતુ છે. તો બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? બીજો એક વાયરસ છે જેને આપણે RNA વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે ટોબેકો મોઝેઇક વાયરસ વનસ્પતિજન્ય છે વાયરસ. તો TMV ટોબેકો મોઝેઇક વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયોફેજ છે, આ ટોબેકો મોઝેઇક વાયરસ છે. તો કેટલાક વાયરસ વનસ્પતિજન્ય છે, વનસ્પતિને લાગુ પડે છે. મોટાભાગના વનસ્પતિજન્ય હોય છે એક શૃંખલા વાળું RNA ધરાવતા હોય છે. RNA હોય છે એની અંદર શૃંખલા આવેલી હોય છે કે જેની ઉપર એડિનાઇન હોય, ગ્વાનિન હોય, યુરેસિલ હોય, થાઇમિન હોતું નથી, યુરેસિલ હોય અને આ પ્રમાણે AGTC સાઇટોસિન હોય. આ પ્રમાણે અલગ અલગ શૃંખલાઓ પર આ બધા ન્યુક્લિયોપ્રોટીન્સના બંધારણ છે. બેઝ છે, નાઇટ્રોજન બેઝ છે. એડિનાઇન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન એ નાઇટ્રોજન બેઝ છે. તો ન્યુક્લિયોપ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલું વાયરસનું બંધારણ હોય છે. તેની અંદર એક શૃંખલામાં RNA જોવા મળે વનસ્પતિ હોય તો. જો પ્રાણી હોય તો બે શૃંખલાઓ અથવા તો એક શૃંખલા, સામસામેની શૃંખલાઓ પણ જોવા મળતી હોય છે. તો બે શૃંખલા વાળો RNA હોય અથવા તો કેટલાક DNA ના બનેલા છે. આ DNA નો બનેલો છે. બેક્ટેરિયોફેજ છે એ DNA નો બનેલો જોવા મળે છે. તો આ પ્રમાણે દરેક વાયરસ કેટલાક DNA ના બનેલા હોય, કેટલાક RNA ના. મોટાભાગના વાયરસ RNA ના બનેલા જોવા મળે છે. ઓકે. હવે વાયરસની અંદર જોઈએ
કે વાયરસ આપણે જોઈએ કે આ બધા નાના નાના અણુઓ છે આ, તો વાયરસનું ફરતે આવરણ આવેલું હોય છે. વાયરસની ફરતે આવેલું પ્રોટીનયુક્ત આવરણ જેને આપણે શું કહીશું, કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. કેપ્સિડ આ આખું આવરણ છે, આ આખું આવરણ છે. તો આ આવરણને આપણે શું કહીશું, કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. આ કેપ્સિડ શેનું બનેલું છે, તો નાના નાના એકમોનું બનેલું છે. આ બધા નાના નાના એકમો છે. આ નાના નાના એકમોને કેપ્સોમિયર તરીકે ઓળખવામાં આવે છે. કેપ્સિડ કરતા બી નાના નાના એકમોનું જે બનેલું છે એને કેપ્સોમિયર કહીશું. કેપ્સોમિયરથી બનતી રચના એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો વાયરસની ફરતે આવેલું આવરણ એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા કેટલાક વાયરસની રચનાઓ. કયા કયા વાયરસ છે અને કોના કયા રોગ માટે જવાબદાર છે તેના ઉદાહરણો. ગાલપચોળું થાય છે આપણને તો એ પણ વાયરસ થાય છે. શીતળાની રસી મુકાવીએ છીએ તો શીતળા રોગ થાય છે, એ પણ વાયરસજન્ય. બળિયા એટલે કે ઓરી અને અછબડા, ચિકન પોક્સ થવા માટે જવાબદાર પણ કોણ છે, તો વાયરસ. હર્પીસ અથવા તો એને આપણે શું કહીશું, વિસર્પિકા. વિસર્પિકા અથવા તો હર્પીસ એ પણ વાયરસના લીધે થતો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા ઇઝ ઇક્વલ ટુ શરદી. ઇન્ફ્લુએન્ઝા ઇઝ ઇક્વલ ટુ શરદી થવા માટે રીનો વાયરસ જવાબદાર છે. આના માટે કયો વાયરસ જવાબદાર છે, રીનો વાયરસ. દરેકને વાયરસ છે જ, પરંતુ આપણે અહીંયા યાદ રાખીશું. અને કોરોના થવા માટે પણ જવાબદાર કોણ છે, વાયરસ જ છે. COVID-19 નામ આપી દીધું છે એના લેયરના મુજબ, અને 19મા વર્ષમાં આવ્યું હતું એટલે એનું નામ આપણે COVID-19. ઓકે, તો એ માટે જવાબદાર છે. તો આ બધા વાયરસ છે. આ ઉપરાંત કેટલાક વાયરસ એવા છે મનુષ્યની અંદર. એઇડ્સ વાયરસ. એઇડ્સ એક્વાયર્ડ લખતા રહેજો. ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ રોગ છે. આ કયા વાયરસના લીધે થાય છે, HIV. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ના કારણે થતો ડિસીઝ કયો છે, એઇડ્સ છે, જે જાતીય સંભોગના કારણે થતો રોગ છે. ઓકે, તો આ પ્રમાણે જુદા જુદા વાયરસ અને તેના આપણે પ્રકારો વિશે ભણી ગયા. વિરોઇડ કોને કહીશું, વાયરસ કોને કહીશું, વાયરસના કોને કોને સંશોધન કર્યું હતું અને વાયરસ એ શું છે. ઓકે, તો આ આખી થઈ ગઈ વાયરસની રચના. અને મિત્રો લાસ્ટ મુદ્દો આપણો છે લાઇકેન એટલે શું. એના પછીનો એક મુદ્દો છે લાઇકેન. બરાબર છે. એક આપણે આ યાદ રાખશું. આ એક આકૃતિ એ એક TMV ની આકૃતિ છે. આ ટોબેકો મોઝેઇક વાયરસની આકૃતિ છે, અને આ આકૃતિ છે એ બેક્ટેરિયોફેજની આકૃતિ છે. યાદ રાખીશું. બંને વાયરસના પ્રકાર છે. વનસ્પતિજન્ય વાયરસ છે આ, અને આ પ્રાણીજન્ય વાયરસ છે. ઓકે, તો બે આકૃતિઓ આપણે સાથે બુકની અંદર આપેલી છે. બિલકુલ ઈઝી છે એટલે આપણે દોરાવવાની જરૂરત નથી, તો દોરી નાખશો તમે. ઓકે, હવે લાસ્ટ મુદ્દો છે આ ચેપ્ટરનો, સાથે લઈ લઈએ છીએ લાઇકેન એટલે શું. મિત્રો એની નોટ્સ હું તમને મોકલાઈ દઈશ, પણ આપણે સમજી લઈએ છીએ લાઇકેન એટલે શું. લીલ અને ફૂગનું સહજીવન અને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી. લીલ અને ફૂગનું સહજીવન એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. લીલના ઘટકોને શું કહેવામાં આવે છે, યાદ રાખીશું. લીલના ઘટકોને ફાઇકો બાયોડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાયોડન્ટ લીલના ઘટકોને. અને ફૂગના ઘટકોને શું કહીશું, આ ફાઇકો બાયોડન્ટ અને માઇકો બાયોડન્ટ. માઇસેલિયમ એટલે ફૂગ. તો ફૂગના ઘટકોને ફાઇકો બાયોડન્ટ અને લીલના ઘટકોને ફાઇકો બાયોડન્ટ અને ફૂગના ઘટકોને માઇકો બાયોડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાયોડન્ટ એટલે જીવ, ફૂગ સાથે સંકળાયેલું છે એટલે માઇકો, અને લીલ સાથે સંકળાયેલું છે એટલે ફાઇકો. તો લીલના ઘટકોને ફાઇકો બાયોડન્ટ કહીશું, ફૂગના ઘટકોને માઇકો બાયોડન્ટ કહીશું. લીલ અને ફૂગનું સહજીવન. મિત્રો તમે લાઇકેનને જુઓ તેમાં લીલ પણ નહીં દેખાય ને ફૂગ પણ નહીં દેખાય, બંનેનું કોમ્યુનિકેશન દેખાશે. કેમ? લીલ શું કાર્ય કરે છે, તો વનસ્પતિનું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી ખોરાક બનાવે છે. અને ફૂગ શું કાર્ય કરે છે,
તો પોષણ મીન્સ ભેજ અને ભેજનું વાતાવરણમાંથી ભેજનું શોષણ કરવાનું કાર્ય ફૂગ કરે છે. આ બંનેનું સહજીવનથી અને એક સજીવ બન્યો છે એનું નામ આપીએ છીએ આપણે લાઇકેન. ઓકે, લાઇકેન એટલે લીલ અને ફૂગનું સહજીવન. યાદ રાખીશું, લાઇકેન. તલસાણી નામના વૈજ્ઞાનિકે લાઇકેનનું સંશોધન કર્યું હતું. કયો વૈજ્ઞાનિક હતો? તલસાણી. લખી કાઢજો. તલસાણી નામના વૈજ્ઞાનિકે લાઇકેનનું સંશોધન કર્યું હતું. મિત્રો, લાઇકેનને ઉત્તમ પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. શા માટે ઉત્તમ પ્રદૂષકો? કે લાઇકેન છે એ પ્રદૂષણ યુક્ત વિસ્તારમાં વસવાટ કરી શકતા નથી. એનો મતલબ કે જ્યાં લાઇકેન ઉછરેલો હોય ત્યાં શું હોય? પ્રદૂષણ હોતું નથી. એટલે લાઇકેન હાજર હોય ત્યાં પ્રદૂષણ હોતું નથી એવું આપણે કહી શકીએ. આ 2 માર્ક્સનો એક ટોપિક, નાનો ટોપિક છે જેને આપણે અલગ મુદ્દા તરીકે આવરી લીધો છે. યાદ રાખીશું આપણે લાઇકેનની દશા. તો મિત્રો, આ સાથે આ ચેપ્ટર પૂરું થયું. ચેપ્ટરની પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. બધાએ એ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાના છે અને ચોપડામાં નોંધવાના છે. બધા પ્રશ્નો, જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે બધા જ પ્રશ્નો તમારે નોંધવાના છે. નોટ તૈયાર કરવાની છે. જ્યારે બોલાવીએ ત્યારે તમે આવીને જોઈ શકો છો. અને આનો ટેસ્ટ એ પણ તમે, હું તમને એનું શેડ્યુલ મોકલાવું છું, તે દિવસે આનો ટેસ્ટ રહેશે. ઓકે, થેન્ક યુ.